પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીક બાળકના અપહરણનો મામલો. પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી બાળકના અપહરણનો મામલો. અપહરણ કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. શ્રમિક પરિવારના બાળકને ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ. અપહરણની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ. અપહરણની ઘટનાએ બાળ તસ્કરી હોવાનું ખુલ્યું. 4 વર્ષીય બાળકના અપહરણની ઘટના સામે આવતા પોલીસ દ્વારા દેવ ઓપરેશનની શરૂઆત કરાઈ હતી. ઘટનાને લઈને એલસીબી, એસઓજી, વડગામ પોલીસ, દાંતા પોલીસ સહિતની અલગ અલગ 7 ટીમો બનાવવામાં આવી હતી. 70 થી 80 કિલોમીટર વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા દાંતા નજીકથી અપહરણ થયેલા બાળકને આરોપી પાસેથી છોડાવવામાં આવ્યું હતું. આરોપી શૈલેષ ગમાર બનાસકાંઠાના અન્ય વ્યક્તિ બાબુ ભગોરાના સંપર્કમાં હતો. આ બંને ભેગા મળી બાળકોને કિડનેપ કરી રાજ્ય બહારની ટોળકીને વેચતા હતા. 1 થી 1.5 લાખની કિંમતમાં બાળકને વેચવાનો સોદો થયો હતો. આરોપી શૈલેષ ગમાર દ્વારા 1 મહિના પહેલા જ એક બાળકનો સોદો 1 લાખ રૂપિયામાં કર્યો હોવાનું સામે આવ્યું છે. આ લોકો રાજ્ય બહારના જે લોકો સાથે સંપર્કમાં છે તેની તપાસ ચાલુ છે. બાબુ ભગોરા નામનો આરોપી જે યુવતીઓના પૈસા લઈને લગ્ન કરાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ 2 આરોપીઓની અટકાયત કરી અને રાજ્ય બહારના કયા લોકોના સંપર્કમાં હતા તેની તપાસ પોલીસે હાથ ધરી છે. એક ગરીબ પરિવારના બાળકને ગણતરીના કલાકોમાં પરત લાવવા માટે પોલીસને સફળતા મળી છે. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો. તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતું તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને લલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા. તે પછી પોલીસને આ બાબતે માહિતી મળી. માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી. આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસનો વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ, આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી. પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 17 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવે. આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવે અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવે. બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે. અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે. શૈલેષભાઈ ગમાર એક પાબુ ઉર્ફે બાબુ ભગોરા, જે પણ બનાસકાંઠાના જ વતની છે, તેઓના સાથે સંપર્કમાં હતા. તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા. લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો. પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ. આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલાં 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે. તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે. અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે. અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે. આ લોકોની જે એમો હતી તે બાળકને નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સોદા કરીને કરવામાં આવતો હતો. અને તેના સિવાય જે બાબુ ઉર્ફ બાબુ છે, જે બીજા આરોપી છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે. તેઓ જે યુવતી છે, યુવતીઓના પૈસા લઈને સોદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન ઉપર આવેલ છે. તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવેલ તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ, કેમ કે સોદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી. અને તે પછી થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો. પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના
બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું.